બીજા નંબરની ચૂંટણી થઈ. એટલે દિલ્હી વિધાનસભાની સૌપ્રથમ ચૂંટણી 1952માં થઈ હતી. પછી બીજા નંબરે 1993માં થઈ. 1993માં એ 48 બેઠકોમાંથી 70 બેઠકો થઈ ગઈ અને 70 બેઠકોમાંથી ભાજપે જ્વલંત વિજય મેળવ્યો અને મદનલાલ ખુરાના એ બીજેપીના સીએમ બન્યા હતા. ઉપરાંત ત્યાર પછી સુષ્મા સ્વરાજ પણ મુખ્યમંત્રી બન્યા. ભાજપની સરકાર બની 1993થી 98 સુધી દિલ્હી વિધાનસભામાં ભાજપનું શાસન રહ્યું. પછી 1998થી આખી પરિસ્થિતિ બદલાઈ અને શીલા દીક્ષિત જે ભારત દેશના રાજકારણમાં વરિષ્ઠ નામ ગણાય છે એ લગાતાર સતત મુખ્યમંત્રી બન્યા. 1998માં કોંગ્રેસની સરકાર બની, 70માંથી વધુ બેઠકો પ્રાપ્ત થઈ. એ જ પ્રમાણે 2003માં પણ કોંગ્રેસની સરકાર બની, ત્યારે ફરી શીલા દીક્ષિત મુખ્યમંત્રી બન્યા. 2008માં કોંગ્રેસની સરકાર બની, એટલે 1998, 2003, 2008 સુધી શીલા દીક્ષિત એ કોંગ્રેસની સરકારના દિલ્હી વિધાનસભાના મુખ્યમંત્રી રહ્યા. પણ પછી પરિસ્થિતિ બદલાઈ. 2013માં આમ આદમી પાર્ટી